નમસ્કાર મિત્રો, આજે આધાર કાર્ડમાં સરનામું કઈ રીતે બદલવું એની માહિતી આપવાનો છું. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો આપણે આધાર કાર્ડમાં સરનામું ચેન્જ કરવા માટે સૌથી પહેલાં ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચમાં ટાઈપ કરવાનું જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ આવે UIDAI અને એ ટાઈપ કરીશ અને સર્ચ કરવાનું. એ સર્ચ કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે. આની અંદર પહેલા નંબરની વેબસાઇટમાં ક્લિક કરવાનું. પહેલા નંબરની વેબસાઇટમાં ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે. આની અંદર નીચે સ્ક્રોલ કરવાનું અને આધારમાં સુધારો કરો. એની અંદર આ વિષયક વસ્તી માહિતી અપડેટ કરો અને સ્થિતિ તપાસો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે. આની અંદર આપણે આ પ્રવેશ કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. આની અંદર આપણે આધાર નંબર એન્ટર કરવાનો. અને એની નીચે આ બાજુમાં આપેલા કેપ્ચા એન્ટર કરવાના. અને પછી આ લોગિન વિથ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે જે આપણે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એની અંદર ઓટીપી આવશે. એ ઓટીપી આના અંદર એન્ટર કરવાનો. ઓટીપી એન્ટર કરી અને આ લોગિન ઉપર ક્લિક કરવાનું. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ ખુલશે. આની અંદર આપણે સરનામું ચેન્જ કરવાનું છે એટલે સરનામું અપડેટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ આવશે. આમાં આધાર ઓનલાઈન અપડેટ કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. એમાં નીચે સ્ક્રોલ કરવાનું અને આ માહિતી વાંચી લેવાની અને પછી આધાર અપડેટ કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. આની અંદર આપણે નામ, જન્મ તારીખ, લિંગ અને સરનામું આ 4 વસ્તુ પહેલાં ચેન્જ કરી શકતા હતા. પણ અત્યારે ઉપરથી જે સરકારે હાલમાં નામ, જન્મ તારીખની લિંક આ 3 વસ્તુનું બંધ છે અને હાલમાં આપણે એક જ સરનામું ચેન્જ કરી શકીએ છીએ. તો સરનામું બદલવા માટે આપણે આ સરનામા ઉપર ટીક રાખવાનું અને આધાર કાર્ડ અપડેટ કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. આની અંદર આપણે જે અંદર હાલમાં આધાર કાર્ડમાં સરનામું છે એ બતાવશે અને આની નીચે આપણે જે નવું સરનામું એન્ટર કરવાનું છે એ બતાવશે. તો જે આ પહેલા નંબરનું કેર ઓફ લખેલું રહ્યું એમાં કોઈ આપણે એન્ટર કરવાનું નથી. એની નીચે સ્ક્રોલ કરવાનું એટલે આ હાઉસ બિલ્ડિંગ એમાં આપણે મકાન નંબર એન્ટર કરવાનો. અહીંયા મકાન નંબર એન્ટર કરશો એટલે અહીં નીચે ગુજરાતીમાં આવી જશે. એની નીચે સીટ, લેન્ડ, રોડ એટલે કે આપણે લોકેશન સિલેક્ટ કરવાનું કે નજીક આપણે પ્રખ્યાત કોઈ વસ્તુ હોય તો આપણે એમ બધાને એવું અમુક વાસ લખાતા હોય છે. ધારો કે અમારે આ રીતનું લખાય છે.
તો આ રીતનું લખી લેવાનું અને નીચે આવી જશે પાછું ગુજરાતીમાં. એની નીચે આની અંદર આપણે એરિયા, લોકેશન ને સેક્ટર, એની અંદર આપણે ગામનું નામ લખી નાખવાનું અને નીચે સ્ક્રોલ કરવાનું. આ લેન્ડમાર્કની અંદર કંઈ નહીં લખો તો ચાલશે. આ પિનકોડ લખવાનો હોય આપણો. અને નીચે સ્ક્રોલ કરવાનું એટલે પિનકોડ નાખશો એટલે આપણું રાજ્ય ઓટોમેટિક આવી જશે અને આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો થશે. આપણે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. એની નીચે ગુજરાતીમાં બતાવશે. અહીં વિલેજ સિલેક્ટ કરવાનું થશે એટલે આપણું જે વિલેજ હોય સેટ સિલેક્ટ કરી લેવાનું અને પોસ્ટ ઓફિસનું નામ ઓટોમેટિક આવી જશે. હવે આની અંદર આપણે એક દસ્તાવેજ અપલોડ કરવાનો હોય છે જે આપણી પાસે અવેલેબલ હોય. ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, પછી ડ્રાઇવિંગ લાઇસન્સ, કોઈ પણ એક જ આની અંદર અપલોડ કરવાનું રહેશે. તો આની અંદર સિલેક્ટ કરવાનું. તો હું ચૂંટણી કાર્ડ, વોટર કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ અપલોડ કરવાનું છું. તો એના ઉપર ક્લિક કરવાનું અને અહીંયા પરમિશન આપવાની ઠીક છે એ ટાઈપ. અને પછી નીચે સ્ક્રોલ કરવાનું એટલે વિગતો અપલોડ દસ્તાવેજ જુઓ એના ઉપર ક્લિક કરવાનું. અપલોડ કરવાનું ચાલુ રાખો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ખુલશે. એમાં આપણે મીડિયા પિક્ચર ઉપર ક્લિક કરી અને ફાઇલ મેનેજરમાં જવાનું. ફાઇલ મેનેજરની અંદર તમારી જે PDF પડી એ અહીં સિલેક્ટ કરવાની. એ સિલેક્ટ કરશો એટલે આ રીતનું અહીંયા ફોટો બતાવશે અને પછી આગળ વધો એના ઉપર આગળ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. આની અંદર તમારું દસ્તાવેજ કયો છે એ બતાવશે ને કઈ ટાઈપનું તમારું સરનામું આવશે નવું એ આની અંદર બતાવશે. આમાં તમને જો એવું લાગે કે કાંઈ મિસ્ટેક છે તો ફરી પાછું આ એડિટ ઉપર ક્લિક કરી અને તમે પાછું એડિટ કરી શકો છો. તો તમારું સરનામું કમ્પ્લીટ થઈ ગયા પછી અને નીચે સ્ક્રોલ કરવાનું અને જે આ સંપત્તિ પત્ર માટેનું જે આ ટીક કરવાનું ગોળ રાઉન્ડ આવે છે એના ઉપર ટીક કરી એના ઉપર ટીક કરશો એટલે આ ટાઈપનું બતાવશે અને અહીંયા ટીક કરવાનું. અહીંયા ટીક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. અહીંયા આગળ ઉપર ટીક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. આની અંદર હવે આપણે 50 રૂપિયાની ફી હોય છે તો એ ફી પે કરવા માટેની જે આ પેજ આવે છે તો એને આ રાઉન્ડમાં ટીક કરી અને અહીં સિલેક્ટ કરવાનું કે કઈ રીતે તમારે પૈસા પે કરવા છે. તો આપણે આ બીજા નંબરનું રહ્યું એના ઉપર ક્લિક કરી અને ચૂકવણી કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. આમાં હવે તમે શેના દ્વારા પૈસા પે કરવા માગો છો એ સિલેક્ટ કરવાનું છે. ફોનપે, કોઈ એરટેલનું કંઈ વાપરતા હોય તો એરટેલ નેટ બેન્કિંગથી પણ કરી શકો. તમારી પાસે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI આ તમામથી કરી શકીએ છીએ. તો હું ફોનપે ઉપર ક્લિક કરું. ફોનપે ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો OTP આવશે. કોપી થઈ જશે. કોપી થાય એટલે આની ક્લિક કરશો એટલે કોપી થઈ જશે અને પછી એની પછી તમારે જે આ બોક્સમાં ટિક કરી અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું એટલે પૈસા 50 રૂપિયા તમારે પે થઈ જશે. પૈસા પે એટલે કે પૈસા ચૂકવણી થઈ જાય એટલે આ ટાઈપની જે પાવતી
તમારે ડાઉનલોડ કરવાનું આવે એમાં ડાઉનલોડ કરી લેવાની અને તમારું આધાર કાર્ડ લગભગ 6-8 દિવસમાં અપ્રુવલ થઈ જાય એટલે તમારું જે સરનામું છે એ ચેન્જ થઈ જશે।